આપણે બધાએ જેમને સ્મર્યા એવા વિશ્વવંદ્ય ગાંધી બાપુની સમસ્ત ચેતના को ने मारा प्रणाम। आ संस्थाનું નામ જે માતૃશક્તિ સાથે જોડાયેલું છે એ માતૃશક્તિ માતૃદેવો ભવ કસ્તુરબાની ચેતનાને પણ હું પ્રણામ કરું છું। આજે બધા જ અખબારોએ નોંધ લીધી છે એમ કે ગાંધી બાપુ પાસે જે વિચારો હતા બાપુએ તો આચરી બતાવ્યા, પરંતુ આપણા દેશે એક વામન વ્યક્તિ આપી લાલ બહાદુર શાસ્ત્રી, એમણે પણ એ વિચારો આચરી બતાવેલા। એમની પણ આજે જન્મ તારીખ છે। શાસ્ત્રીજીની ચેતનાને પણ હું પ્રણામ કરું છું। જે માતૃશક્તિને કારણે આ સંસ્થાની સાથે મારો પરિચય થયો એ માતુશ્રી મંજુલાબેન દવેની ચેતનાને હું પ્રણામ કરું છું। એ વખતના બધા વડીલો એ અત્યારે મને દેખાય છે જે આ સંસ્થાના પાયામાં છે, એ બધાને પણ આજ અમાવાસ્યાના શાબ્દે શ્રદ્ધાપૂર્વક નમન કરું છું। વર્તમાનમાં આ સંસ્થાના અધ્યક્ષાબેન વડીલ શ્રી કરશનભાઈ, આદરણીય હીરાબેન, આ સંસ્થાના સૌ આદરણીય ટ્રસ્ટીગણના સભ્યો, વિદ્યાર્થીનીઓ, વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો, દાતાશ્રીઓ, અન્ય સૌ ને હું બહુ ભાવથી સ્મરું છું, નમન કરું છું। મને બરાબર યાદ છે કે આ સંસ્થામાં સૌ પહેલાં મારે આવવાનું થયું મા મંજુલાબેનને લીધે। એમણે મને સ્પષ્ટ કહ્યું કે બાપુ આપ રામકથા કહો છો, પરંતુ અમને રામ બહુ ગમતા નથી। બહુ સ્પષ્ટ એના શબ્દો, કારણ કે તમારા રામે અમારી સીતાજીનો ત્યાગ કર્યો અને એમની અગ્નિ પરીક્ષા કરી, એ અમારા મગજમાં બેસતું નથી। તમે આ વિષય ઉપર અમારી સંસ્થામાં કંઈ બોલશો, અને એ વખતે મેં તુલસીદાસજીનો બચાવ કરવા માટે નહીં, મારું શું ગજું કે હું તુલસીનો બચાવ કરું, પરંતુ જે હકીકત હતી એ વખતની જે વાસ્તવિકતા હતી એને મેં રજૂ કરી। મા બહુ રાજી થયા, એમણે આશીર્વાદ પણ આપ્યા। એમણે તાઈ વિમલાતાઈને વાત કરી અને તાઈએ પણ પ્રસન્નતા વ્યક્ત કરી, અને પુષ્પાબેન મહેતા જે સંસ્થાઓ ચલાવતા એમણે પણ પ્રસન્ન, પછી તો પુષ્પાબેન મહેતાએ મારી પાસે 2-3 કથાઓ કરાવી, માએ પણ આગ્રહ કર્યો, એટલા બધાને હું સ્મરું। શિક્ષણ સંવર્ધન કેન્દ્ર ને આજે લોકાર્પિત કરવામાં આવ્યું, એ પ્રસંગને હું વધાઈ આપું છું। આમ તો મારે ચાતુર્માસનું દર વર્ષે 2.5 મહિનાનું મૌન હોય છે। હું ખાલી વ્યાસપીઠ ઉપર જ બોલું છું, પછી બોલતો નથી, પરંતુ આવી સંસ્થાનો જ્યારે કાર્યક્રમ હોય ત્યારે હું વ્રતને આધીન નથી હોતો, વ્રત મારે આધીન હોય છે। મેં મારું મૌન એક બાજુ રાખીને આપની સાથે સંવાદ કરવાનો નિર્ણય કર્યો। એનું કારણ પૂજ્યપાદ વિશ્વવંદ્ય ગાંધી બાપુ અથવા તો પ્રજ્ઞા પુરુષ વિનોબાજી